Hello friends, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. તો આજના આ સેશનની અંદર આપણે તમારા માટે એક બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યા છીએ. દરેક વખતે તમને કંઈક ને કંઈક નવી માહિતી લઈને અમે તમારી સામે આવતા હોઈએ છીએ. તો આજના આ વિડીયો એ જ બાબત પર છે કે ગવર્મેન્ટ સ્કૂલો ઓપન કરશે, નહીં કરે, શું કરશે, જેટલા પણ ક્વેશ્ચન્સ આપણા મગજની અંદર છે એ બધાની વાત આપણે અહીંયા કરવાના છીએ. જે કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અનાઉન્સમેન્ટ કર્યું હતું એના વિશે આપણે વાત કરવાની છે. ચલો શરૂ કરીએ આજનું સેશન અને વાત. તો અહીંયા બ્રેકિંગ ન્યૂઝ એ જ છે કે માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે અને આ વસ્તુને નકારી છે ગવર્મેન્ટે અને એ પણ કહે છે કે પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો એવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાત કરી છે. તો અહીંયા એ લખ્યું છે કે આપણે ડિટેલમાં જોઈ લઈએ કે શું અહીંયા વાત કરવામાં આવી છે કે હાલમાં કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસોથી લોકોમાં ચર્ચા ઉગ્ર બની છે કે ધોરણ 10 અને 12 સિવાયના વર્ગોને માસ પ્રમોશન આપી દેવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં આ વાતને રદિયો આપ્યો છે અને અમે નકારી દીધી છે આ વાતને કે આવી કોઈ વાત અહીંયા ગવર્મેન્ટ તરફથી કરવામાં આવી નથી અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પરીક્ષા ન લેવાનો કોઈ વિચાર સરકારે કર્યો નથી. જે પણ વાત વહેતી થઈ છે તે પાયા વગરની છે. જ્યારે પણ શાળા ખુલશે અને જેટલો પણ અમે અભ્યાસક્રમ ભણાવ્યો હશે તેટલા અભ્યાસક્રમ પૂરતી પણ અમે પરીક્ષા લઈશું. તેમણે વધુમાં ટકોર કરતાં જણાવ્યું કે કોઈપણ વાત વહેતી થાય તે નહીં, પરંતુ સરકાર તરફથી જે પણ જાહેરાત કરવામાં આવે તે જ વાત લોકોએ માનવી જોઈએ અને અફવાઓ પર વધારે ધ્યાન ન આપો. ગવર્મેન્ટ તરફથી આવી કોઈ પણ પ્રકારની અનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. કોઈ પાયા વગરની, આધાર વગરની વાતને લોકોએ માનવી ન જોઈએ. આ ઉપરાંત ફી અંગે પણ એમને વાત કરતાં જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલક મંડળે સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન શિક્ષણ અમે ચાલુ રાખીશું, પણ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનની ફરિયાદ પણ એ છે કે વાલીઓ મળવા આવતા નથી, ફી ભરતા નથી, ક્યારે ભરશે, કેવી રીતે ભરશે એ પણ જાણ કરતા નથી. આ વાલીઓ બાળકો માટે ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે એવી જે સંચાલક મંડળ હોય છે એ લોકો વાત કરી રહ્યા છે. અત્યાર સુધી ફી ન ભરનારા વાલીઓ જો 15 ડિસેમ્બર સુધી સ્કૂલ મેનેજમેન્ટને મળવા નહીં આવે કે રજૂઆત પણ નહીં કરે તો તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે એવી અહીંયા જે સંચાલક મંડળ છે, સ્કૂલ સંચાલક મંડળ, એ લોકોએ ગવર્મેન્ટને દરખાસ્ત કરી છે અને વાત પોતાની રજૂ કરી છે ત્યાં. તો અહીંયા સરકારના ઠરાવ મુજબ વાલીએ ફી ન ભરવા મુદ્દે પણ સ્કૂલમાં રૂબરૂ આવીને લેખિતમાં રજૂઆત કરવાની છે. ગવર્મેન્ટે એ પણ કહ્યું છે કે તમે લોકો લેખિતમાં એટલીસ્ટ રજૂઆત કરો કે તમને કયા ફાઇનાન્શિયલી તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્રાઇસિસ હોય, તમે ત્યાં જણાવી શકો છો. એ વાત પણ અહીંયા લખવામાં આવી છે અને એ પણ કહ્યું છે કે વાલી જો ફી નહીં ભરી શકવા મુદ્દે રજૂઆત વાલીઓએ પણ ગવર્મેન્ટને કરી છે. બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે એ વાત ગવર્મેન્ટે કરેલી છે કે દરેક સ્કૂલવાળા ઓનલાઈન એજ્યુકેશન ચાલુ જ રાખશે. ઓકે, તો મેઇન મુદ્દો આપણો આજનો એ છે કે માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે. પરીક્ષાઓ લેવાશે તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી ચાલુ રાખો. એવું આળસ ના કરો કે ભાઈ હવે તો એક્ઝામ લેવાની જ નથી અને આપણે કોઈ એક્ઝામ આપવાની તો તૈયારી શું કામ કરીએ, આવું વિચારતા નહીં. માસ પ્રમોશન આપવાની બાબત પર ગવર્મેન્ટે અત્યારે રોક મૂકી છે અને એવું કહ્યું છે કે જેટલું અભ્યાસક્રમ ચાલ્યો હશે એટલા અભ્યાસક્રમની એક્ઝામ લેવાશે ખરી અને પેપર પણ ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. એ વાત પણ એમને અહીંયા કરી છે. તો આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે એજ્યુકેશન આપણને સ્કૂલ તરફથી મળી રહ્યું છે. ગવર્મેન્ટની પીજી પોર્ટલની જે સાઇટ છે એના ઉપરથી દીક્ષા ઉપર તમને ભણાવવાના પ્રયત્નો ચાલુ રહ્યા છે. તો પ્લીઝ એજ્યુકેશન પર ધ્યાન આપો. આ વર્ષ તમારું બરબાદ ન જવા દેતા અને એવી અફવાઓથી દૂર જ રહો કે પરીક્ષા નહીં લેવાય. પરીક્ષા લેવાની છે, માસ પ્રમોશન નથી આપવાના. એન્ડ 10th અને 12th વાળાઓને તો બોર્ડની એક્ઝામ થવાની જ છે, એ વસ્તુ તો ફિક્સ છે. તો પ્લીઝ આ એક બ્રેકિંગ ન્યૂઝ હતા તમારી માટે. આઈ હોપ કે બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન ફોર ધીસ વિડીયો. આવા નવા અપડેટ્સ તમારી સામે લઈને આવીશું. એન્ડ ચેનલ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ટેક કેર. હેવ અ નાઇસ ડે. બાય.